માપ ફાટ્યું 2 કલાકમાં 5.5 ઇંચ વરસાદ વરસ્યો છે। સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે। શહેરના અનેક વિસ્તાર જળબંબાકાર થયા છે તો અડાજણ વિસ્તારમાં પાણી ભરાયા છે। સંવાદદાતા કીર્તેશ લાઈવ જોડાયા છે સુરતથી વધુ માહિતી આપવા માટે। કીર્તેશ, જે પ્રકારથી સુરતની જો વાત કરવામાં આવે તો અનેક વિસ્તારમાં પાણી ભરાયું છે, હાલની શું પરિસ્થિતિ કીર્તેશ? તો ચાલુ તો અંદર પહેલે મેં દીકું જી કીર્તેશ, હાલ કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે સુરતની? તો જે પ્રકારથી સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે, શહેરના અનેક વિસ્તાર છે કે જે જળબંબાકાર થઈ ગયા છે। ખાસ કરીને અનેક વિસ્તારમાં અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે। કૃષ્ણનગર સોસાયટીમાં પણ પાણી, અનેક વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાતા આ વખતે પણ સુરતના લોકો પરેશાન છે। પ્રી મોન્સૂનની કેવી કામગીરી તેને લઈને સવાલો। કીર્તેશ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। કીર્તેશ, સુરતની કેવી પરિસ્થિતિ, પ્રી મોન્સૂન પ્લાન આ વખતે પણ સુરતમાં પાણીમાં? બિલકુલ દ્રશ્ય સીધા બતાવવાનો પ્રયાસ કરી। સુરતનો વેર રોડ વિસ્તાર છે, કતારગામ દરવાજાથી વેર, ડબોલી, સિંગલપુર સુધી જતો આ રોડ છે કે જ્યાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે। લોકો પાણીમાં મસ્તી કરતા જોવા મળી રહ્યા છે। રોડની બંને બાજુ આ પ્રકારના નજારા છે। એક ચાચા આપણી સાથે છે, આપણે સીધા એમની સાથે વાત કરી। ચાચા, પાણી ભરાયું છે, કેટલી તકલીફ? बहुत तकलीफ है हमें लोगों ना। यहाँ पंपिंग से लेकर उड़ी बंगला, वेर दरवाजा, कतारगाम बधा साइड में रस्तो बंद है। आवा जावानी इतनी तकलीफ है, बधा लोगना बधाना गाड़ी बंद थई जाए, बधुं थई जाए। अहींया બિલકુલ દ્રશ્ય જોઈ શકાય છે કે જે પ્રકારે પાણી ભરાયેલું છે તેને લઈને ચોક્કસપણે લોકોની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે લોકોની દુકાનો આવેલી છે, લોકોના મકાનો આવેલા છે અને જે પ્રકારે પાણી ભરાયા છે તેને લઈને આ રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। દ્રશ્ય જ કહી જાય છે કે કયા પ્રકારે પાણી ભરાયું છે અને પાણી ભરાતા લોકોની હાલાકી વધી રહી છે। દ્રશ્ય જે પ્રકારના છે સુરત કતારગામથી વેર રોડ, સિંગલપુર, ડબોલી રોડ, તો આ રોડ છે। હું કેમેરામેનને કહીશ કે થોડો આગળ આવીને દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરે કે અહીંયા લોકો પાણીમાં ફસાવા મજબૂર પડ્યા છે। ખાસ કરીને અહીંયા સૌથી વધારે બેકરી આવેલી છે, ટાઇલ્સની દુકાનો આવેલી છે, ટિમ્બરવુડ આવેલા છે, એટલે કે તમામ જગ્યા પર પાણી છે। ક્યાંક ટેમ્પો તો ક્યાંક રિક્ષા પાણીમાં ફસાયેલી જોવા મળી રહી છે। તમામ દ્રશ્યો જે પ્રકારના છે રોડની બંને બાજુ આ પ્રકારે જોવા મળી રહ્યું છે। જેમ જેમ અંદર જશો તેમ પાણીનું લેવલ વધતું જાય છે। ચોક્કસ લોકો માટે મજાકનું સાધન છે, લોકો મસ્તી કરતા જોવા મળી રહ્યા છે। પણ વરસાદ જે રીતે વરસી રહ્યો છે અને જે પ્રકારે મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂનની જે કામગીરી કરી છે એ આ દ્રશ્ય જ બતાવી જાય છે કે કામગીરી કયા પ્રકારની થઈ છે, કેટલી પ્રેક્ટિકલ થઈ છે કે કેટલી કાગળ પર થઈ છે। દ્રશ્ય જ બતાવે છે પહેલા જ વરસાદે સુરતના હાલ બેહાલ કર્યા છે। બિલકુલ કીર્તેશ, દર વખતે સોસાયટીઓમાં પાણી ભરાય છે, ખાસ કરીને પોશ વિસ્તારની સોસાયટીઓના પણ આ જ હાલ જોવા મળે છે। આ વખતે સુરતમાં કયા કયા વિસ્તારો છે કે જ્યાં સૌથી વધુ પાણી ભરાયું હોય? કારણ કે દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે કે સમગ્ર સુરત પાણી પાણી ને જળબંબાકાર। બિલકુલ સુરતનો કતારગામ વિસ્તાર હોય, વેર રોડ વિસ્તાર હોય, વરાછા હોય કે પછી અડાજણની તમામ જગ્યા પર આ જ પ્રકારના નજારા જોવા મળી રહ્યા છે। કારણ કે સુરત શહેર જે રીતે વિકાસ કરી રહ્યું છે, ડેવલપિંગ થઈ રહ્યું છે, એટલે કે ખાડીઓને પૂરીને ત્યાં રસ્તા બનાવવામાં આવે છે, ઓવર બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે, જેને લઈને ચોક્કસપણે પાણી છે તે ફરી એક વખત હું દ્રશ્ય બતાવવા માંગીશ। રોડની બીજી બાજુના દ્રશ્યો બતાવવા માંગીશ, કેમેરામેનને કહીશ કે થોડો આગળ જઈ રોડની બીજી બાજુનો બતાવવાનો પ્રયાસ કરે કે કયા પ્રકારે પાણી ભરાયા છે, જેને લઈને ચોક્કસ વાહન વ્યવહાર બંધ થયો છે। લોકોએ આ પાણીમાંથી પસાર થવાની વારી આવી છે। લોકો માટે ચોક્કસ વરસાદ કહી શકાય મનોરંજનનું સાધન બન્યું છે, પણ જેના ઘરમાં, જેની દુકાનમાં પાણી ભરાય છે તેના માટે આ વરસાદ આફતરૂપ સાબિત થઈ રહ્યું છે। દ્રશ્ય જ કહી જાય છે કે વરસાદ અને મહાનગરપાલિકાની કામગીરી કેટલી હદે કરવામાં આવી છે। રોડની બીજી સાઈડનો વિસ્તાર હું બતાવવાનો પ્રયાસ કરીશ કેમેરામેન થ્રુ કે અહીંયા પણ આ જ પ્રકારનો નજારો છે, એટલે કે મુખ્ય માર્ગ છે અને મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાતા લોકો આ પાણી વચ્ચેથી પસાર થઈ પોતાના ઘરે જતા જોવા મળી રહ્યા છે। જેમ જેમ અંદર જશો તેમ પાણીનું લેવલ વધતું જોવા મળી રહ્યું છે, એટલે કે સુરતના કોઈ પણ વિસ્તારમાં જાઓ ત્યાં આ જ પ્રકારના નજારા જોવા મળી રહ્યા છે।
બિલકુલ કીર્તેશ, જે પ્રકારથી સુરતના અનેક વિસ્તારો છે કે જે ખાડી વિસ્તારમાં છે અને ખાડી વિસ્તાર હટાવીને સોસાયટીઓ અને અનેક મકાનો બનાવવામાં આવ્યા છે, પરંતુ સવાલ એ કે જો દર વર્ષે આટલું બધું પાણી ભરાય તો પાણી નિકાલની વ્યવસ્થા ક્યારે કરશે તંત્ર? બિલકુલ પાણી નિકાલ થવાની કોઈ વ્યવસ્થા નથી. હું ફરી એક વખત દ્રશ્ય બતાવીશ કે રોડની તમામ બાજુ વાહન વ્યવહાર જામ થઈ ગયો છે અને માત્ર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. તમામ દુકાનો પાણીમાં ગરકાવ છે. લોકો પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા છે. ત્યારે કહી શકાય કે લોકોને અહીંયા મસ્તી આવી છે, પણ જ્યાં લોકોના ઘરમાં પાણી ગયા હોય તેમની તકલીફ સમજે તો સમજે કોણ? કારણ કે જે પ્રકારનો નજારો વેર રોડ વિસ્તારનો છે, ચોક્કસપણે કહી શકાય કે જે રીતે પાણી ભરાય છે લોકોની સમસ્યા સતત વધી રહી છે. કેમેરામેન ચિકનને કહીશ કે રોડની બીજી બાજુનો બી દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરે, એટલે કે રોડની બંને બાજુ જે રીતે પાણી છે એ પાણીને લઈને લોકોનું જનજીવન પર મોટી અસર થઈ છે. પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી, જેને લઈને વાહન વ્યવહાર જામ છે, ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે અને સતત લોકો આ પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા છે. બિલકુલ કીર્તેશ, લોકો છે તે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે અને જે રસ્તો છે તે રસ્તો નહીં પરંતુ નદી હોય એવું લાગી રહ્યું છે. કીર્તેશ, લોકો પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરશો કે કયા પ્રકારની સમસ્યાઓ અને હાલાકી તેમને ભોગવવી પડી રહી છે તંત્રના પાપે. બિલકુલ 2-3 વ્યક્તિઓ પાણીમાંથી ચાલીને આવ્યા છે. આપણે એમની સાથે, ભૈયા ક્યાં નામ है आपका? पंकज पटेल। कहाँ से आ रहे हो? ये रोड से कितना पानी है आगे? बहुत पानी है, कितनी तकलीफ? बहुत तकलीफ है, गाड़ी भी नहीं आ पा रही। બિલકુલ લોકોની સમસ્યા વધી રહી છે અને તકલીફો વધી રહી છે, પણ લોકો પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા છે. બિલકુલ કીર્તેશ, લોકો મજબૂર બન્યા છે કારણ કે તંત્ર દ્વારા કોઈ પણ જાતની કામગીરી કરવામાં નથી આવી. કીર્તેશ, આ વખતે શું દાવા કરવામાં આવ્યા હતા પ્રી મોન્સૂનની કામગીરીને લઈને? તો સુરતના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. પારાવાર મુશ્કેલીનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે. વરસાદનું સૌથી દમદાર રિપોર્ટિંગ જે પ્રકારથી કરવામાં આવી રહ્યું છે. સુરતના અનેક વિસ્તાર છે કે જે પાણી થઈ ગયા છે. સુરતમાં આપ ફાટ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ, પરંતુ પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં. સુરતમાં આપ ફાટ્યું અને 2 કલાકમાં 5.5 ઇંચ વરસાદ છે તે વરસ્યો છે. રસ્તાઓ પર નદીઓ ચાલતી હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. અનેક વિસ્તાર છે પાણી થયા છે. રાંદેરના ઋષભ 4 રસ્તા પાસે પણ પાણી. સુરતના અનેક વિસ્તારો જો આપ અત્યારે જુઓ તો પાણી જ પાણી છે. પાણીમાં સુરત હોય એવું લાગી રહ્યું છે. ચોકસીવાડી વિસ્તારમાં પણ ઘૂંટણસમા પાણીની વચ્ચે. પોશ વિસ્તારની જે સોસાયટીઓ છે ત્યાં પણ પાણી ભરાયા છે અને ઘર વખરીને પણ નુકસાન થઈ રહ્યું છે. આ સ્માર્ટ સિટી ભલે આપણે સુરતને કહેતા હોઈએ, પરંતુ સુરતના હાલ બેહાલ છે અને સુરતની જે સુરત છે તે ચોમાસાએ કયા પ્રકારથી બદલી નાખી છે અને પ્રી મોન્સૂનની કામગીરી કેવી રીતે કાગળ પર છે તે જોવા મળી રહી છે. શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર, ખાસ કરીને અડાજણ વિસ્તારમાં પણ પાણી ભરાયું છે. સુરતના